સપ્તાહ આપણે ચર્ચા કરી છે માર્કેટ પર અને આજે પણ એક ગ્લોબલ સેટઅપ સાથે શરૂઆત કરીશું. એક ફરી ઘટાડા સાથેનું સેશન રહ્યું છે યુએસ માર્કેટમાં. જીઓપોલિટિકલ ફ્રન્ટ પર ઇઝરાયલની મુલાકાત પર ડોનાલ્ડ ટ્રમ્પ જવાના છે અને ઓવરઓલ એક યુદ્ધ પૂર્ણ થશે, હવે વિરામ આવશે, એ પણ આપણે જોઈ રહ્યા છીએ અનુમાન. કઈ રીતે જે સેટઅપ છે વૈશ્વિક બજારો તરફથી એના પર આપ વ્યૂ આપી રહ્યા છો? વૈશ્વિક બજારનું સેટઅપ છે પોઝિટિવ સાઇડનું છે. ત્યારે ડાઉ જોન્સ નો ડાઉટ છેલ્લા દિવસમાં જે ઘટાડો છે 250 પોઈન્ટ ઘટાડો આપણને જોવા મળ્યો છે. બટ સપોર્ટ સારો છે લો લેવલ પર અને મને એવું લાગે છે કે 46,000 સુધી આ લેવલ બતાવે છે ત્યાંથી પાછું બાઉન્સ બેક આપણને ડાઉ જોન્સમાં જોવા મળી શકે. એટલે ટાઈમિંગ માટે એક કરેક્શન હોઈ શકે છે 46,000 લેવલ સુધી, ત્યાંથી બાઉન્સ બેક આપણને જોવા મળી શકે. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેક હજુ પણ એક રિધમમાં છે. જે રેઝિસ્ટન્સ હતું એ બ્રેક કરીને અત્યારે 25,348 પાસે ટ્રેડ કરે છે. તો 25,525 સુધીના લેવલ છે જે નાસ્ડેક આપણને બતાવી શકે. લો લેવલ પર 25,000 નો સ્ટ્રોંગ સપોર્ટ અત્યારે બની ગયો છે. જે પહેલા રેઝિસ્ટન્સ હતું હવે અત્યારે સપોર્ટ બની ગયો છે. નાસ્ડેકમાં પણ અત્યારે જે મોમેન્ટમ છે પોઝિટિવ થાય છે. તો ગ્લોબલ માર્કેટ ખાસ કરીને યુએસ માર્કેટમાં મને એવું લાગે છે કે આવનારા દિવસમાં સારી એવી રેલી આપણે જોવા મળી શકે છે. સારી એવી રેલી આવનારા દિવસોમાં અગર ગ્લોબલ ફ્રન્ટ પર જોઈએ તો એ માર્કેટ આપણને બતાવી શકે છે. હવે જોઈએ એફઆઈએસ ડીઆઈએસના ફિગર્સ છે. સતત આજે કુનાલ જોઈ રહ્યા છે કે ત્રીજું સેશન કેશમાં પોઝિટિવ 1,308 કરોડનું એક ફ્રેશ બાઇંગ આપણને એફઆઈએસ બતાવી રહ્યા છે. ડીઆઈએસ 864 કરોડની ખરીદદારી છે અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં પણ 550 કરોડ આસપાસની ખરીદદારી. સ્ટોક ફ્યુચર્સમાં 1,450 કરોડથી વધુનું એક જે બાઇંગ આપણને બતાવી રહ્યા છે. આ ફિગર્સ પર એક વ્યૂ. એક સારી વસ્તુ એ છે કે એફઆઈઆઈએ ક્યાંકની ક્યાંક રહેતા ખરીદારી કરી છે. એફએનો કેશની વાત કરીએ તો 300 કરોડની ખરીદારી કરી છે અને ઓવરઓલ એફએનની વાત કરીએ તો સામના દિવસમાં 550 કરોડની ફ્યુચર ખરીદારી કરી છે. સામે ઓપ્શનમાં વેચાણ કરેલું છે. છેલ્લા 3 દિવસથી એફઆઈઆઈ ખરીદારીના મૂડમાં છે. એટલે એના બેઝ પર પોઝિટિવ સેન્ટિમેન્ટ આપણને ક્રિએટ થતું જોવા મળી શકે છે. પણ આ મંથમાં હજુ સુધી 1,700 કરોડનું વેચાણ તો છે જ. તો વ્યૂ અત્યારે છેલ્લા 3 દિવસની ખરીદારીને લઈને પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 25,200 નું લેવલ છે. 25,200 જો ક્રોસ કરે તો બાકીની જે શોર્ટ પોઝિશન છે એફઆઈની એમાં પણ આપણને શોર્ટ કવરિંગ આવતા જોવા મળી શકે. એટલે એફઆઈની એક્ટિવિટી પરથી અત્યારે તો આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. એક્ટિવિટી ક્લિયરલી એક પોઝિટિવ સાઇડ પર, કારણ કે સતત 3 સેશન્સથી આપણને એક ખરીદારી બતાવી રહ્યા છે. સ્ટ્રેટેજી હવે નિફ્ટી માટે બનાવીએ. આજે તો ખાસ જે એક નિફ્ટી કોન્ટ્રીબ્યુટ કરશે ટીસીએસ અને આઈટી અત્યારે લાગી રહ્યું છે, અનુમાન છે કુનાલ. ગઈકાલે આપણને 25,181 પર ક્લોઝિંગ મળ્યું છે. 0.5% ઇન્ડેક્સમાં જે સ્પોટમાં આપણને મજબૂતી જોવા મળી છે નિફ્ટી માટે. જ્યાં એક્ટિવ કોલ રાઇટર્સનો ઝોન હતો નિફ્ટી પર જ્યાં જોવા મળ્યું હતું 25,200 પર, ત્યારબાદ 25,300 અને 400ની સ્ટ્રાઇક માટે. પુટ રાઇટર્સ 25,100, 25,024,900 પર જોવા મળ્યા. કઈ રીતે હવે સ્ટ્રેટેજી હોવી જોઈએ નિફ્ટી પર કુનાલ? બેંક નિફ્ટીની વાત કરીએ તો જુઓ ત્યાં નિફ્ટીમાં સાઇડવેઝનો છે. તમે જુઓ છે આ 2-3 દિવસથી એક રેન્જમાં મોમેન્ટમમાં નિફ્ટી ટ્રેડ કરે છે અને ઉપલા મથાળે જોવા જઈએ તો 25,200 એક રેઝિસ્ટન્સ આવે છે. પહેલા પણ 25,200 ની અરાઉન્ડ રેઝિસ્ટન્સ ફિક્સ કર્યા પછી નિફ્ટીએ આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી હતી. તો આ લેવલ પર સેમ મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. 25,200 જ્યાં સુધી ક્રોસ નહીં કરે ત્યાં સુધી કોઈ અપસાઇડની મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે નથી રાખી રહ્યા. લો લેવલની વાત કરીએ તો 24,950 એક સારો સપોર્ટ અત્યારે બની રહ્યો છે. ઇવન જોવા જઈએ તો વેડનેસડેના પણ નીચે 25,000ની અરાઉન્ડના લો બનાવ્યા હતા. એટલે 24,950ની અરાઉન્ડનો સપોર્ટ લીધો હતો અને ત્યાંથી આપણને બાઉન્સ બેક જોવા મળી છે. એટલે 25,200, 24,950 એક રેન્જ બની રહી છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો ઉપરના મથાળે 56,500નું રેઝિસ્ટન્સ છે. પહેલા પણ 56,500નું સપોર્ટ લીધો હતો અને હવે સપોર્ટ રેઝિસ્ટન્સ બની ગયો છે. અને લો લેવલની વાત કરીએ તો જે ગેપ ઓફ ઓપનિંગ આપણને બેંક નિફ્ટીએ બતાવ્યું હતું 6 ઓક્ટોબરમાં, એની જે લોઅર બેન્ડ છે લોઅર રેન્જ છે 55,600 એક સારો સપોર્ટ બની ગયો છે. તો 55,600 અને 56,500 આ એક રેન્જ બની ગઈ છે બેંક નિફ્ટી માટે. તો વ્યૂ ઓવરઓલ 24,950 જે રીતે આપણે ચર્ચા કરતા આવ્યા છે નીચેની તરફ ધ્યાનમાં રાખો. નિફ્ટી માટે અહીંયાથી એક સપોર્ટ 55,600 એક નિફ્ટી બેંક માટેનો સપોર્ટ ધ્યાનમાં રાખો. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણી લઈએ કુનાલ ટ્રેડિંગ કોલ્સ મોર્નિંગ સ્ટ્રેટેજીમાં. ટ્રેડિંગ કોલની વાત કરીએ અત્યારે આ લેવલ પર તે સ્ટોકની સારી મોમેન્ટમ જોવા મળી રહી. સ્ટોકનું નામ તો 1509 પાસે આ સ્ટોક ટ્રેડ કરી છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે અહીંયા મેન્ટેન કરીને ચાલી છે 1,472 નો રહેશે. 1,470 નો એસએલ રહેશે.
અત્યારે 1590 પાસે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. જે પ્રમાણેની મોમેન્ટમ આ કાઉન્ટરમાં આપણને જોવા મળી રહી છે, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણેનું બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરમાં આવતા જોવા મળ્યું છે, સારી એવી વેલ્યુની એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. ટાર્ગેટની વાત કરીએ ઉપરના મથારે આ કાઉન્ટરમાં પહેલો ટાર્ગેટ આપણે 1540 જોવા મળે. 1540 બ્રેક કરે છે તો પછી 1590 બીજો ટાર્ગેટ પણ આપણને આમાં આવતો જોવા મળી શકે. બે સ્ટોક્સ છે ખરીદારીની સાઇડ. સૌથી પહેલું કોલ મારી સ્વિગી ઉપર ખરીદારીની સલાહ રહેશે. લગભગ 8 ટ્રેડિંગ સેશન એના 200 દિવસના મૂવિંગ એવરેજની ઉપર એક નાના રેન્જમાં કન્સોલિડેશન હતું, જે કન્સોલિડેશનના નો બ્રેકઆઉટ ગઈકાલે આવ્યું. અને હિસ્ટોરિકલી પાછલા 3-4 મહિનાથી જોઈએ તો જ્યારે પણ ડિપ્સ આવી રહ્યા છે, 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સપોર્ટ એક કરી રહ્યા છે. તો મને લાગે છે કે નિયર ટર્મમાં એક પોઝિટિવ મોમેન્ટમ આયા કન્ટિન્યુ થવી જોઈએ. તો કરંટ લેવલ્સ ઉપર સ્વિગીમાં ખરીદારીની સલાહ છે. 427ના નીચે સ્ટોપ લોસ રાખીને અને 455ના ટાર્ગેટ સમય નિયર ટર્મમાં સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. અને જે સેકન્ડ પિક મારી રહેશે એમાં લાર્સન એન્ડ ટુબ્રો ઉપર રહેશે, કે જ્યાં પણ આપણે એક સિગ્નિફિકન્ટ કન્સોલિડેશન લગભગ પાછલા 1.5 વર્ષથી ત્યાં જોવા માંડ્યું છે. એ ઓલમોસ્ટ એના કન્સોલિડેશનના બ્રેકઆઉટની વચ્ચે છે. જે વોલ્યુમ્સ આપણે રિસન્ટલી ફોર્મ થયા છે એ ડેફિનેટલી ઘણા પોઝિટિવ છે. એટલે અમે એન્ટિસિપેટ થોડું કરી રહ્યા છીએ કે અહીંયા આ 1.5 વર્ષનું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ આવશે અને રિલેટિવલી ગ્રેજ્યુઅલ આઉટ પરફોર્મન્સ આ સ્ટોકમાં આગળ લાર્જ કેપ સ્પેસમાં જોવા મળી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર ઇવન લાર્સન એન્ડ ટુબ્રોમાં ખરીદારીની સલાહ છે. અહીંયા 3650ની નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ છે અને 3950ના ટાર્ગેટ રહેશે. મારો કોલ CDSL માં જે હતો, આપણે પહેલા ઓલરેડી વાત કરી. CDSL માં એક સારું કન્સોલિડેશન થઈ રહ્યું છે અને એ કન્સોલિડેશન મને લાગે છે ઉપરમાં તૂટશે. ગ્રેટ સેટઅપ છે અને જે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક છે બધામાં સારું મોમેન્ટમ છે. અહીંયા મને લાગે છે કે સ્ટોપ લોસ 1515 પર રાખી શકાય અને ઉપરમાં મને લાગે છે કે જે ટાર્ગેટ છે એ 1650 નો રાખી શકાય અને એની ઉપર પણ આ સ્ટોક જઈ શકે છે. એટલે મીડિયમ ટર્મ આઉટલુક અને શોર્ટ ટર્મમાં બે બહુ સારા લાગી રહ્યા છે. બીજો એક સ્ટોક છે મેક્સ હેલ્થ, ફાર્મા સેક્ટરમાંથી છે અને અહીંયા પણ મને લાગે છે કે આખું જે કન્સોલિડેશન લાસ્ટ કપલ ઓફ વીક્સ થઈ રહ્યું છે એ ઉપરની તરફ તૂટશે અને બહુ સારું મોમેન્ટમ છે ફાર્મા સ્ટોક્સમાં પણ. સો સ્ટોપ લોસ રાખી શકાય આપણે 1130 પર અને ઉપરમાં ટાર્ગેટ 1250 ના રખાય. મારા તરફથી રહેશે એમએસટીસી 545 નો કાલે ક્લોઝિંગ હતો. કાલે પ્રાઇસ વોલ્યુમ એક્શન સારું હતું અને છેલ્લા અઠવાડિયાથી એમાં સારું એવું વોલ્યુમ થઈ રહ્યું છે અને ભાવ ઉપર જઈ રહ્યો છે અને એક નાની એક પેટર્ન બની છે જેનું બ્રેકઆઉટ પર અત્યારે ઊભું છે. મારા તરફથી બાય રહેશે વિથ સ્ટોપ લોસ ઓફ 510 અને એનો ટાર્ગેટ રહેશે 600 ને 625 ની વચ્ચે એનો ટાર્ગેટ રહેશે. 625 ની આજુબાજુ એનો ટાર્ગેટ આવવો જોઈએ.